કરતા હતા। 26 જાન્યુઆરી 2001 આ એ તારીખ છે જેને કચ્છ ક્યારેય ભૂલી નહીં શકે। વિનાશક ભૂકંપને આજે 25 વર્ષ જેટલું લાંબો સમય વીતી ગયો છે, છતાં પણ ભુજ એના માથે હજુ પણ જોખમ લટકી રહ્યું છે। આશ્ચર્યની વાત એ છે કે જે ઇમારતોને ભૂકંપ બાદ જોખમી જાહેર કરી તોડી પાડવાના આદેશ અપાયા હતા તે આજે 25 વર્ષ બાદ પણ અડીખમ ઊભી છે। આ મોતની ઇમારતો એ સામાજિક આગેવાન મિતેશ શાહ દ્વારા મુખ્યમંત્રીથી લઈને કલેક્ટર અને પાલિકામાં અનેકવાર રજૂઆતો કરાઈ છે, પરંતુ તંત્રના પેટનું પાણી નથી હલતું। થોડા સમય પહેલા જ પાલિકાએ રેલવે સ્ટેશન પાસે કૃષ્ણ પાર્ક બિલ્ડિંગ તોડીને પોતાની કામગીરીનો સંતોષ માન્યો, પરંતુ બાકીની 9 બિલ્ડિંગોનું શું? કચ્છ અત્યારે ભૂકંપના હાઈ રિસ્ક ઝોન 6માં આવે છે, ત્યારે 2001ના એ ભયાનક મંજર બાદ કચ્છ બેઠું તો થયું, પણ શહેરના હૃદયસમા વિસ્તારોમાં આજે પણ ભૂકંપમાં જર્જરિત થયેલી જોખમી ઇમારતો તંત્રની નિષ્ફળતાની ચાડી ખાય છે। જરા પણ મચક આપતું નથી। બસ કંઈ વચમાં 6 બિલ્ડિંગનું કંઈ કાઢ્યું ને એક ધીમે ધીમે કંઈ પડવાનું શરૂ, એ કંઈ કામ નથી સાહેબ। હવે આપણે ક્યારે બોટ પર લેશું? આપણી સામે કંઈક પુલ પડ્યા, કંઈક બીજા હોનારતો થઈ, પછી તંત્ર આવે, અધિકારીઓ આવે, રાજકારણીઓ આવીને મીઠી વાતો કરીને જે જવાબદારો એને સસ્પેન્ડ કરે, એ પ્રશ્ન થયું સાહેબ। હૃદય દ્રવી ઉઠે સાહેબ। અત્યારે ભયાનક મોતના માચરાની જેમ બિલ્ડિંગો જજુમે છે। જે પણ બિલ્ડિંગો જે વધે છે તેને આપણે નોટિસ ફાળવેલી છે, અને ક્યાંક ને ક્યાંક બિલ્ડિંગ ધારકોની અંદર ફ્લેટ ધારકો રહેતા હોય છે, નીચે દુકાન ધારક પણ છે, અને એ લોકોએ સર્ટિફિકેટ પણ રજૂ કરેલા છે એ લોકોના પર્સનલી કન્સલ્ટિંગ નિમીને કે ભાઈ અમારી બિલ્ડિંગ હજી સારી છે અને વપરાય એમ છે, વાવાઝોડાની કે કોઈ પણ કન્ડિશનમાં અને કાંઈ સતીરૂપ થાય એમ છે નહીં, તો આગળની કાર્યવાહી માટે આપણે સીઓસીને પણ ધ્યાન દોરેલું છે। કચ્છમાં આવેલા 2001ના વિનાશકારી ભૂકંપમાં મોટું નુકસાન થયું હતું। ભૂકંપને આજે 25 વર્ષ જેટલો સમય વીતી ગયા છતાં પણ ભુજમાં આજે જોખમી ઇમારતો ઉભેલી જોવા મળી રહી છે। ત્યારે અહીંયા સવાલ એ વાતનો થઈ રહ્યો છે કે શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? જો કોઈ મોટી દુર્ઘટના સર્જાશે